જો મારી રેસીપી ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. હલો અંબા. આજે આપણે ચોથું કાઠિયાવાડી શાક બનાવી જઈ રહ્યા છીએ, મગ મસાલા. ઓકે, તો ચાલો બનાવીએ. મગ બફાઈ ગયા છે. મગ બાફવાના હોય એ તો આપણે રેગ્યુલર જે પ્રમાણે બાફતા હોય એ પ્રમાણે બાફવાના. બાકીની આગળની પ્રોસેસ આપણે કરીએ. તો કાઠિયાવાડી શાક વીક આખું 4 થી 5 આપણે જોઈશું. કાઠિયાવાડી શાક. તેલ થઈ ગયું છે. રાઈ, જીરું, આખા મરચાં, લીમડો, ટમેટાં થોડા કૂક થઈ જવા જોઈએ અને ખટાશ પણ આવી જાય. હવે તમારે જો લસણ આમાં ખાતા હો અને એડ કરવું હોય તો આ સ્ટેજ ઉપર તમારે લસણ પણ એડ કરી દેવાનું. લસણને થોડુંક સાતળવું પડશે, એટલે લસણનું કાચું લસણનો સ્વાદ નીકળી જાય. એને થોડુંક સાતળવું અને ટમેટાં પણ થોડા સોફ્ટ થઈ જાય. હું લસણનો ઉપયોગ નથી કરતી. મરચાંનો કાશ્મીરી ભૂકો એડ કરી થોડું જ પાણી, એટલે આપણે એમાં કલર જે આવે ને એ આના કારણે એકદમ મસ્ત આવે. તમારે કોઈ પણ શાકમાં કલર લાવવો હોય તો આ વઘારની અંદર અડધી ચમચી મરચાંનો ભૂકો એડ કરી કાશ્મીરી અને પાણી રેડશો થોડું, અડધો ગ્લાસ, એટલે કોઈ પણ સબ્જીમાં મસ્ત કલર આવી જશે. હવે આપણે એડ કરી દઈશું મગ. હવે મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, ધાણા જીરું 1 થી 1.5 ચમચી, તો ટેસ્ટ મસ્ત આવશે. મિક્સ કરી દઈશું. ઉપરથી લીલું મરચું ને કોથમીર જે કાંઈ હોય એથી ગાર્નિશ. આદું. આપણા મગ મસાલા રેડી છે. થોડા એને કૂક થવા દઈશું, ઉકળવા જે કહેવાય એ થવા દઈશું. થોડો ગોળ એ પણ તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો, પણ ગળપણ ખટાશ હોય તો સારું લાગે. તો આપણા મગ મસાલા હજી આ કૂક થશે, એટલે એકદમ પાણી બિલકુલ નહીં રાખવાનું, પણ થોડા એને કૂક કરવાના. હું તમને બતાવીશ કૂક થઈ જાય એટલે. તો આપણા આ મગ મસાલા રેડી છે. જો આવા મગ મસાલા આવી રીતે આવા હોવા જોઈએ. તમે લોકોએ કાઠિયાવાડી શાકમાંથી કયા શાક બનાવ્યા કોમેન્ટ કરો.